આજે ભગવાનને કેવા રંગબેરંગી સુંદર પુષ્પોથી શણગારાયા છે। તો આજે આપણે ભાવથી ને દિલથી ભગવાનના દર્શન કરીએ અને આરતી કરીને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારા જીવનમાં પણ જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાય, અમારું જીવન પણ દિવ્ય બને ને અમારા જીવનમાંથી ક્રોધ, માન, માયાલોભ રૂપી શત્રુઓનો નાશ થાય। અમે કાયમને માટે અંદર આત્મસુખમાં જ રાચતા રહીએ ને પ્રભુ એવી કૃપા કરો કે આ જગતના બધા જીવો સુખ અને શાંતિને પામે। એવી પ્રાર્થના કરીને પછી આપણે શ્રી સિમંદર સ્વામી ભગવાનને વિનવીએ કે હે પ્રભુ, અમારો મોક્ષ માર્ગ મોકળો થાય એવી કૃપા કરો, અમે આપના દર્શનને લાયક થાય એવી અમારા પર કૃપા વરસાવજો। ત્યારબાદ આપણે શ્રી દાદા ભગવાન અને પ્રેમ સ્વરૂપ નિરૂમાને દર્શન કરીએ ને એમની પાસે પણ શક્તિ માગીએ। હવે આપણે પૂજ્ય દાદાશ્રીની ચરણ પાદુકાને વંદન કરીએ અને આપણા હૃદયમાં સ્થાન પામે એવી આપણે દાદાને પ્રાર્થના કરીએ। જ્ઞાની પુરુષ દાદા, આપના જેવું દિવ્ય જીવન અમને પણ પ્રાપ્ત હોજો એવી પ્રાર્થના કરીએ। મિત્રો, તમને આ દર્શન કરીને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર જણાવજો। જય સચ્ચિદાનંદ।